वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 30મી જુલાઈ 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્યનું 14મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડીને પ્રશ્ન કર્યો કે ભગવાન થકી તો બીજું કંઈ સાર વસ્તુ નથી, તો પણ ભગવાનમાં જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી? આ પ્રશ્નનો જવાબ શ્રીજી મહારાજે વિસ્તૃત રીતે આપ્યો, પણ એક વાક્યમાં જવાબ એવો આપ્યો કે કોઈ પણ જીવાત્માને ભગવાનમાં પ્રેમ નથી થતો, એનું પાછળનું કારણ એને વિવેક નથી. અવિવેકના કારણે ભગવાનમાં પ્રેમ નથી થતો. એ વિવેક આપણામાં આવે ક્યારે? સંત સમાગમ કરીએ ત્યારે, શાસ્ત્રનું વાંચન કરીએ ત્યારે, કથા કરીએ, કથા સાંભળીએ, મનન ચિંતન નિધિધ્યાસ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, અમને સદબુદ્ધિ આપો અને અમને વિવેક બુદ્ધિ આપો, અમને જ્ઞાન દ્રષ્ટિ આપો, અમને દિવ્ય દ્રષ્ટિ આપો, અમને મહિમાની દ્રષ્ટિ આપો. ત્યાર પછી વિવેકની ભૂમિકા સુધી પહોંચાય, અને વિવેક આવ્યા પછી ભગવાનમાં પ્રેમ થયા વગર રહે જ નહીં. મહારાજે ઘણું પોતાનો બાળપણનો પ્રસંગ અયોધ્યાનો પણ સંભળાવ્યો કે હંમેશના માટે પોતે એક શિવ ભક્ત શિવજીના ડેરામાં દર્શન પૂજા માટે આવતો હતો. ગાલ વગાડીને શિવજીને પ્રાર્થના કરતો કે મને બીજો જન્મ લંબકરણનો આપજો, જેના કાન લાંબા હોય એવા ગધેડાનો અવતાર મને આપજો, વિષય ભોગ ભોગવવા માટે. મહારાજે કોઈક અનંત જન્મ લીધા છે. અનંત જન્મની અંદર અનંત પ્રકારના વિષય ભોગ આપણે ભોગવ્યા છે, ત્યારે ભગવાનના સુખે સુખિયા થયા નથી, ભગવાનના મહિમાને પારને પામ્યા નથી. વિવેક નથી, એટલા માટે એને ભગવાનમાં પ્રેમ નથી થતો. આવી રીતનો શ્રીજી મહારાજે ઉત્તર આપ્યો. ત્યાર પછી મુક્તાનંદ સ્વામી તરત જ લાગલો બીજો પ્રશ્ન કરે છે. પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય જે ભગવાનમાં
ભગવાન સર્વ સુખના નિધિ છે અને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી છે, તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે? મુક્તાનંદ સ્વામી વર્ષોની સાધના, તપશ્ચર્યા, અંતરદ્રષ્ટિ આ બધામાં પસાર થયા પછી સત્સંગમાં ઘણા બધા ભક્તો એમણે જોયા, ઘણા સંતો પણ જોયા, ઘણા મુમુક્ષુઓને પણ જોયા, ઘણા જ્ઞાની અને વિદ્વાનને પણ એમણે જોયા છે. અને એટલા માટે પ્રશ્ન કરે, કારણ કે મહારાજે કહ્યું કે ભગવાનમાં પ્રેમ નથી થતો, એનું કારણ એ ભક્ત કે મુમુક્ષુને વિવેક નથી. તો શ્રીજી મહારાજને આ ઉત્તર સાંભળીને પ્રશ્ન કર્યો મહારાજને કે જેને એવો અતિશય અવિવેક હોય તેને તો સમજ્યા કે ભગવાનમાં પ્રેમ ન થાય, પરંતુ જે ભક્ત એમ જાણતો હોય કે ભગવાન સર્વ સુખના નિધિ છે અને ભગવાન વગરના બીજા તમામ પદાર્થો કેવળ દુઃખદાયી છે, તો પણ તેને ભગવાનમાં પ્રેમ નથી થતો, એનું શું કારણ? સાચી વાત છે. આપણે ભગવાનના મહિમાની ખૂબ વાતો કરીએ છીએ, સત્સંગના મહિમાની, સંતના મહિમાની, આધ્યાત્મિકતાની ઘણી બધી વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ, લખીએ છીએ, બોલીએ છીએ, તો પણ ભગવાન આપણને ભગવાન તરીકે વાલા નથી થતા. ભગવાન વાલા થાય છે ક્યારે? આપણને દુઃખ આવી પડે, આપણને શરીરમાં કંઈ રોગ થયો હોય, ધંધામાં બરકત આવતી ન હોય, દીકરા દીકરીનું ઠેકાણું પડતું ન હોય, આવા નાના મોટા દુઃખના પ્રસંગો અને કઠિન પ્રશ્નો ઊભા થાય ત્યારે ભગવાનમાં આપણને પ્રેમ થાય છે અને ભગવાનને આપણે પ્રાર્થના પણ કરીએ છીએ અને ભગવાનની નાની મોટી સેવા પરિચર્યા પણ કરીએ છીએ. પણ આ બધું જાણવા છતાં પણ ભગવાનમાં પ્રેમ નથી થતો, એવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો છે. પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય જે ભગવાન સર્વ સુખના નિધિ છે અને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી છે, તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ જીવને પૂર્વજન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈક અતિશય ભૂંડા જે દેશ, કાળ, સંગ અને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે, તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે, તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર અસારને જાણે છે તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નોનો જવાબ આપતા મહારાજે કહ્યું કે એ જીવને પૂર્વજન્મમાં અથવા તો આ જન્મની અંદર કોઈ અતિશય ભૂંડા દેશ, ભૂંડો કાળ, ભૂંડો સંગ અને ભૂંડી ક્રિયાનો યોગ થયો છે. એણે કરીને એણે જે કંઈ કર્મ કર્યા છે એ કર્મ તીક્ષ્ણ થયા છે, તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગી ગયો છે, માટે સાર અને અસાર જાણે છે તો પણ તે અસારનો ત્યાગ કરીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરી શકતો નથી. વાતમાં, બોલવામાં, લખવામાં બધું જાણે છે કે ભગવાન સર્વસુખના નિદાન છે અને ભગવાન સિવાયના પ્રકૃતિ પુરુષ સુધીના તમામ રમણીય પદાર્થો દુઃખનું કારણ છે એવું જાણે છે, તો પણ મહારાજ કહે છે કે ત્યાગ નથી કરી શકતો અને ભગવાનમાં પ્રેમ નથી કરી શકતો. એની પાછળનું કારણ એને આ જન્મમાં અથવા તો ગયા જન્મની અંદર ભૂંડા દેશ કાળાદિકનો યોગ થયો છે અને ભૂંડા દેશ, ભૂંડો કાળ, ભૂંડો સંગ, ભૂંડી ક્રિયા આવાના યોગમાં આવે એટલે ગમે તેવો રૂડો રૂપાળો સાવધાન હોય એનાથી પણ ભૂંડી ક્રિયા થાય
અને ભૂંડી ક્રિયા થયાના એ કાર્ય એટલા તીક્ષ્ણ થઈ ગયા છે કે એના જીવમાં એના પાશ લાગી ગયો છે. એના કારણે એને ભગવાનમાં પ્રેમ થતો નથી. ઘણી મનમાં ઈચ્છા થાય, સત્સંગ કરવો છે, ભક્તિ કરવી છે, ભગવાનની આજ્ઞા પાળવી છે, સન્માર્ગે ચાલવું છે, પણ નથી જઈ શકાતું. એની પાછળનું કારણ આ જન્મમાં અથવા તો ગયા જન્મની અંદર પૂર્વકર્મના ભૂંડા દેશકાળાદિકમાં કરેલા કર્મનો પાશ લાગ્યો છે. એટલા માટે એને ભગવાનમાં પ્રેમ થતો નથી. અને જેવી રીતે ભૂંડા દેશકાળ ક્રિયાને સંગ તેને યોગ્ય કરીને ભૂંડા કર્મનો ચિત્તમાં પાશ બેઠો, તેવી રીતે અતિશય પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ તેને યોગ્ય કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય તો તેને યોગ્ય કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે. ત્યારે એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય છે. એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. ભગવાનમાં પ્રેમ નથી થતો એનું પણ કારણ બતાવ્યું, અને બધું જાણવા છતાં પણ ભગવાનમાં પ્રેમ નથી થતો એનું પણ કારણ જણાવ્યું, અને ભગવાનમાં પ્રેમ થવાનું પણ કારણ બતાવ્યું કે પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા અને પવિત્ર સંઘ એના યોગે કરીને જો સારું કર્મ થાય અને એ યોગે કરીને તીક્ષ્ણ એવા જે ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે, ત્યારે એને ભગવાન વિશે દ્રઢ પ્રીતિ થાય છે. ભગવાનમાં પ્રેમ કરવો હોય તો રૂડા દેશમાં રહેવું, રૂડો સંગ કરવો, રૂડા સમયમાં રહેવું, રૂડી ક્રિયા કરવી. એના કારણે આપણા પૂર્વજન્મના અથવા તો આ જન્મની અંદર તીક્ષ્ણ એવા પાપ કર્મ કે અશુભ કર્મ થયા હોય, એનો પાશ લાગ્યો હોય, એનો નાશ થઈ જાય. એટલા માટે કહું કે કર્મ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય. ક્યારે? જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિએ કરીને આપણા કર્મ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય છે. કોઈ કહેતું હોય કે કર્મ ખપે અને કેવળી થવાય, પણ કર્મ ખપાવવા કેવી રીતે? એક કર્મને ખપાવવા માટે બીજું કર્મ કરવું પડે, એને ખપાવવા માટે ત્રીજું કર્મ કરવું પડે. અને કોઈ પણ વ્યક્તિની એવી શક્તિ નથી કે કર્મ કર્યા વગર રહી શકે. કદાચ માતા, પિતા, કુટુંબ, કબીલા બધાનો ત્યાગ કરી જંગલમાં ગુફામાં જઈને બેસે તો ત્યાં તેની ક્રિયા તો દૈહિક રીતે, માનસિક રીતે ચાલુ જ છે. શ્વાસોશ્વાસની ક્રિયા કરવી તે પણ કર્મ, કાન દ્વારા સાંભળીએ તે પણ કર્મ, આંખ દ્વારા જોઈએ તે પણ કર્મ, વાણી દ્વારા બોલીએ તે પણ કર્મ, હાલીએ ચાલીએ એ બધું કર્મ, ખાઈએ પીએ એ પણ કર્મ છે. તો કર્મ કર્યા વગર કોઈ સળી શકતું નથી. તો કર્મનો નાશ કરવા માટે પ્રગટ ભગવાન અને પ્રગટ સંતનું જ્ઞાન થાય અને એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય તો આપણા કર્મ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય. અને જ્યારે એ બધા પાશ ટળી જાય ત્યાર પછી આપણે ભગવાનને વિશે પ્રેમ થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.